जय हिंद विद्यार्थी मित्रों, આપણે ધોરણ 7 માં ઓલરેડી 4 ચેપ્ટર પૂરા કરી ચૂક્યા છીએ। ફરી આજે એકવાર નવું ચેપ્ટર ચાલુ કરીએ, પાંચમું રેખા અને ખૂણા। તો રેખા અને ખૂણાની શરૂઆત કરતા પહેલા આપણે થોડુંક પુનરાવર્તન કરી લઈએ। તો શરૂઆત કરીએ તો રેખાથી। તો રેખા હું અહીંયા દોરું છું આવી રીતે। બંને બાજુ અનંત બિંદુઓ, असंख्य બિંદુઓના ગણને રેખા કહેવાય, જેને કોઈ અંત્ય બિંદુ હોય નહીં। રેખા છે એ બંને બાજુએ અનંત સુધી વિસ્તરેલી હોય। એના પછી આવે છે રેખાખંડ। તો રેખાખંડમાં બે અંત્ય બિંદુઓ આવશે। રેખાખંડમાં બે અંત્ય બિંદુઓ આવશે। એ અને બી આપણે નામ આપી દઈએ। તો રેખાના એક ખંડ તરીકે એને લેવામાં આવે છે, માટે આપણે તેને રેખાખંડ કહીએ છીએ। અંત્ય બિંદુઓ સાથે હું તૂટક રેખા વડે રેખા દોરી દઉં તો આ એક રેખાનો ખંડ થયો, માટે તેને આપણે રેખાખંડ કહીએ છીએ। એના પછી આવે છે કિરણ। કિરણ કોને કહેવાય? તો કિરણ એક જ બાજુ જાય છે। જેમ કે કોઈ પોઈન્ટ અહીંયા એક પ્રારંભિક બિંદુ અથવા તો અંત્ય બિંદુ દર્શાવી દઉં અને ત્યાંથી એક તરફ જતી રેખાને આપણે કિરણ કહીએ છીએ। એવી જ રીતે આ બાજુ એક પોઈન્ટ જ દોરું અને ડાબી બાજુ તરફ એરો કરું તો મને ડાબી બાજુ કિરણ બનશે। તો કિરણમાં એક બિંદુ હોય છે અને એક બાજુ અનંત સુધી જાય। હવે એટલી માહિતી આપણને ખબર હતી। હવે રેખા અને ખૂણામાં જે આપણે આગળ જોવાનું છે એ છે ખૂણાઓ। તો કોઈ પણ કિરણ, અહીંયા હું બે કિરણ લઉં છું, એક સામાન્ય બિંદુ દ્વારા એક જગ્યાએ છેદે તો આપણને ખૂણો મળે છે। બે કિરણ છે જે એક સામાન્ય બિંદુમાં છેદે છે, અથવા તો રેખા લઈ લઈએ। રેખા લઈએ તો આપણને 4 ખૂણા મળે। કિરણ લઈએ તો બે કિરણ લઈએ તો એક ખૂણો મળે। તો આ હતા ખૂણા। તો હવે ખૂણાના પ્રકાર જોઈએ આપણે। તો એમાં પહેલો પ્રકાર છે લઘુકોણ। તો લઘુકોણ કેને કહેવાય? તો કે 90 અંશથી નાના। કોને કહેવાય? તો કે 90 અંશથી નાના ખૂણાને આપણે લઘુકોણ કહીએ છીએ। જો અહીંયા દર્શાવું છું, આ લઘુકોણ છે। અહીંયા મેં 90 અંશનો ખૂણો છે, 90 અંશથી નાના ખૂણાને આપણે લઘુકોણ કહીએ છીએ। એના પછી આવે છે કાટકોણ। તો કાટકોણ કોને કહેવાય? તો કે 90 અંશના ખૂણાને, 90 અંશના ખૂણાને આપણે કાટકોણ તરીકે ઓળખીએ છીએ। આ છે કાટકોણ। જે ખૂણાનું માપ 90 અંશ હોય તેને કાટકોણ કહેવાય। એના પછી આવે છે ગુરુકોણ। તો 90 અંશ કરતાં મોટા, 90 અંશ કરતાં મોટા પરંતુ 180 અંશ કરતાં નાના ખૂણાને ગુરુકોણ તરીકે ઓળખીએ છીએ। શું છે એની કન્ડિશન? તો કે 90 અંશ કરતાં મોટો અને 180 કરતાં નાનો। જો 180 અને 90 ની વચ્ચે કોઈ પણ ખૂણો હોય તો તે હંમેશા ગુરુકોણ હોય। એના પછી આવે છે કોટિકોણ। હવે જે શીખવાનું છે આ ધોરણમાં એ હવે ચાલુ થાય છે કે કોટિકોણ, કે જે બે ખૂણાના માપનો સરવાળો, જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તે બંને એકબીજાના કોટિકોણ હોય। એને આકૃતિ દ્વારા સમજીએ। શું કહે છે? પહેલા તો વ્યાખ્યા એની એવું કહે છે કે જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તેને કોટિકોણ કહેવાય। તો પહેલા તો આપણે બે ખૂણા લઈએ।
ઓકે, એક ખૂણો મેં લીધો છે 35 નો અને બીજો ખૂણો લીધો છે 55 નો. તો આ બંનેનો સરવાળો કરીએ તો 55 અંશ વત્તા 35 અંશ બરાબર 90 અંશ. તો આ બંને ખૂણા એકબીજાને કેવા થશે? કોટિકોણ. તો કોટિકોણ હંમેશા કેવા હશે? તો કે 90 અંશ કરતા નાના, ક્યારેય 90 અંશથી મોટા મળશે નહીં. આ હતું કોટિકોણ. ફરી એકવાર વ્યાખ્યા કહું છું કે જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તો તે બે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહે છે. એના પછી આવે છે પૂરક કોણ. તો પૂરક કોણ માટેની વ્યાખ્યા એવી છે કે જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થતો હોય તો તે બે ખૂણાઓને પૂરક કોણ કહે છે. આકૃતિમાં દર્શાવીએ. વ્યાખ્યા એવી છે કે બંને ખૂણાનો સરવાળો 180 અંશ થવો જોઈએ. ધારો કે આ ખૂણો 120 નો છે, આ ખૂણો 60 નો છે. કરીએ સરવાળો બંનેનો. 120 અંશ વત્તા 60 અંશ બરાબર 180 અંશ. તો જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થતો હોય તે બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવાય. સપોઝ કે આમાં કોઈ પણ એક ખૂણો આપેલો, અહીંયા 120 આપેલો હોય અને અહીંયા x આપેલો હોય તો x મળે. 120 વત્તા x બરાબર 180. આ 120 ને આપણે જમણી બાજુ લઈ જાય એટલે 180 માંથી 120 બાદ થાય એટલે x બરાબર આપણને 60 મળે. તો એક ખૂણાનું માપ આપેલું હોય તો આપણને બીજા ખૂણાનું માપ મળે. આ રીતે આપણે આગળ દાખલા જોશું. એના પછી આવે છે આસન્ન કોણ. તો આસન્ન કોણ કોને કહેવાય? જે બે ખૂણાનું શિરોબિંદુ સામાન્ય હોય, જે બે ખૂણાનું શિરોબિંદુ સામાન્ય હોય તથા એક ભુજ, ભુજ એટલે બાજુ, તો તથા એક ભુજ સામાન્ય હોય તો તે બે ખૂણાને આસન્ન કોણ કહે છે. જેની બે કન્ડિશન છે. શું? પહેલા તો એક શિરોબિંદુ સામાન્ય હોવું જોઈએ અને બીજી કન્ડિશન છે કે એક ભુજ સામાન્ય હોવી જોઈએ, એટલે કે એક બાજુ સામાન્ય હોવી જોઈએ. તો દર્શાવીએ અહીંયા. આ ખૂણો 1 છે ને આ ખૂણો 2 છે. તો અહીંયા એક શિરોબિંદુ સામાન્ય છે બંનેમાં. આને નામ આપી દઈએ તો A, B, C અને અહીંયા D. હવે મેં અહીંયા નામ આપ્યું છે A, B, C અને D. તો એક ખૂણો છે, ખૂણો A, B, C. લખો અહીંયા ખૂણો A, B અને C. જ્યારે બીજો ખૂણો છે ખૂણો A, B, D. લખો અહીંયા ખૂણો A, B, D. તો એ બિંદુ છે એ બંનેમાં સામાન્ય છે. એ શિરોબિંદુ છે તો એ બંનેમાં સામાન્ય છે. અને જ્યારે એક બાજુ કઈ? તો કે બાજુ A, આ બાજુ બંને ખૂણામાં આવે છે. તો આવા ખૂણાઓ કેવા થાય? તો કે આસન્ન કોણ થાય. ફરી એકવાર કહું છું કે જો બે ખૂણાનું શિરોબિંદુ સામાન્ય હોય તથા એક ભુજ સામાન્ય હોય તો તે બે ખૂણાઓ એકબીજાના આસન્ન કોણ કહેવાય. વધારે જેમ દાખલા ગણશું એ પ્રમાણે વધારે આપણને આઈડિયા આવશે. અત્યારે થોડી થિયરી છે જે આપણે જાણવી જરૂરી છે. એના પછી આવે છે રૈખિક જોડના ખૂણા. એવા આસન્ન કોણ કે જેમાં બે ખૂણાઓની સામાન્ય બાજુ સિવાયની બે બાજુએ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તો તે ખૂણાઓની જોડને રૈખિક જોડના ખૂણા કહીએ છીએ. એનું એક એક્ઝામ્પલ જો અહીંયા જ છે બોર્ડ ઉપર. અહીંયા ખૂણો ABC અને ખૂણો ABD. તો જો એક બાજુ સામાન્ય છે અને બંને પરસ્પર વિરુદ્ધ કિરણો પણ આવેલા છે તો આ બંને ખૂણા કેવા થશે? રૈખિક જોડના ખૂણા થશે. આ ઉપરાંત એની એક કન્ડિશન છે. એ કઈ છે? કે બંને ખૂણાનો સરવાળો 180 અંશ થવો જોઈએ, જે કન્ડિશન આસન કોણમાં આપેલી નથી. ફરી એકવાર સમજી લઈએ કે એવા આસન્ન કોણ કે જેમાં બે ખૂણાઓની સામાન્ય બાજુ સિવાયની બે બાજુએ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય, એટલે કે પરસ્પર વિરુદ્ધ દિશામાં કિરણો આવેલા હોય
તો તે ખૂણાઓની જોડને રૈખિક જોડના ખૂણા કહે છે. હવે એના માટેની એક કન્ડિશન છે કે રૈખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો હંમેશા 180 અંશ થવો જોઈએ. એના પછી આવે છે અભિકોણ. બહુ જ સિમ્પલ છે. શું કહે છે કે અભિકોણ કે પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા ચાર ખૂણાઓ પૈકી સામેના ખૂણાઓની જોડ અભિકોણ છે. તો પહેલા તો આપણે બે રેખા દોરીએ. કેવી બે રેખા? તો પરસ્પર છેદતી હોય તેવી રેખા. અહીંયા મેં રેખા L અને રેખા M દોરેલી છે, જે પરસ્પર આ બિંદુ એટલે કે એનું નામ આપીએ આપણે O બિંદુમાં. તો પરસ્પર O બિંદુમાં છેદે છે, તો એનાથી આપણને ચાર ખૂણા મળ્યા. જુઓ 1 2 3 4. બે રેખાના છેદવાથી આપણને ચાર ખૂણા મળે છે, જેમાં સામેના ખૂણા શું થશે? તો કે અભિકોણ થશે. હવે એના માટેની પણ એક કન્ડિશન છે, જે એવું કહે છે કે અભિકોણના સામેના ખૂણાના માપ સમાન હોય છે. સપોઝ કે આનું માપ 90 અંશ હોય તો સામેના ખૂણાનું માપ પણ 90 અંશ થાય. આનું માપ 45 અંશ હોય તો એની સામેના ખૂણાનું માપ પણ 45 અંશ થાય. અહીંયા માત્ર ધારણા કરેલી છે, અહીંયા 45 જ આવે એવું જરૂરી નથી. જો રેખા M લઈએ અને એને વચ્ચે જો આ L કિરણ લઈએ તો આપણને આ ખૂણો 90 નો મળે. શું કામે? તો કે રૈખિક જોડના ખૂણા. તો જો આ ખૂણો 90 નો મળે તો એની સામેનો ખૂણો પણ 90 નો મળે. એટલે પેલા જે 45 લખ્યા તે માત્ર ધારણા માટે લખ્યા હતા કે સામેના ખૂણા કેવા હોય? સરખા હોય. એટલી થિયરીને સાથે લઈને આપણે હવે સ્વાધ્યાય 5.1 નો પહેલો દાખલો ગણશું. તો શરૂ કરીએ. પહેલો દાખલો છે, નીચેના દરેક ખૂણાનો કોટિકોણ મેળવો અથવા તો કોટિકોણ શોધો. તો હવે આપણને કોટિકોણની વ્યાખ્યા આવડે છે કે જે બે ખૂણાનો સરવાળો 90 અંશ થતો હોય તે બે ખૂણાને એકબીજાના કોટિકોણ કહે છે. તો અહીંયા આપણને પહેલો ખૂણો 20 અંશનો આપેલો છે. તો હવે કોટિકોણનું ખબર છે, લખીએ અહીંયા. તો કોટિકોણ બરાબર, હવે બંને ખૂણાનો સરવાળો 90 થાય છે, તો 90 માંથી જે આપેલો ખૂણો બાદ કરીએ તો આપણને બીજો ખૂણો મળે. તો 90 - 20 બરાબર 70. તો બીજો ખૂણો કોટિકોણનો થશે 70. એવી રીતે આગળ વધીએ. બીજો છે 63 અંશનો ખૂણો, તો એનો કોટિકોણનું માપ મેળવવાનું છે. તો મેળવીએ. કોટિકોણ બરાબર 90 - 63. દરેક વખતે કોટિકોણ મેળવવાનો હશે ત્યારે આપણે 90 માંથી બાદ કરશું, કારણ કે વ્યાખ્યા એવું કહે છે કે બંને ખૂણાનો સરવાળો 90 અંશ થાય. તો બાદ કરીએ. 90 માંથી 63, 10, 10 માંથી 3 જાય તો 7, અહીંયા આવ્યા 8, 8 માંથી 6 જાય તો 2, 27 અંશ આવશે. એના પછી ત્રીજું જોઈએ. 57 નો આપેલો છે, તો મેળવીએ એનો કોટિકોણ. કોટિકોણ બરાબર 90 - 57. 10 માંથી 7 જાય તો 3, 8 માંથી 5 જાય તો 3. તો 57 ના માપનો કોટિકોણ 33 આવશે. આ સાથે અહીંયા પહેલો દાખલો પૂરો થાય છે. બહુ જ સિમ્પલ દાખલા છે, માત્ર તમને વ્યાખ્યા આવડવી જોઈએ. એના પછીનો બીજો ક્વેશ્ચન. તો નીચેના દરેક ખૂણાનો પૂરક કોણ શોધો. 105 અંશ આપેલો છે. તો પૂરક કોણની વ્યાખ્યા એવી છે કે જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થતો હોય તે બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહે છે. તો મેળવીએ પૂરક કોણ. પૂરક કોણ બરાબર, હવે અહીંયા આપણને જે બે ખૂણા છે એના માપનો સરવાળો કેવો થવો જોઈએ? તો કે 180. તો 180 માંથી જે આપેલો ખૂણો છે એ બાદ કરીએ તો આપણને પૂરક કોણ બીજો મળે. તો 180 - 105.
5। હવે 180 માંથી 105 બાદ કરવાના છે તો વધશે 75। તો 105 છે એના માપનો પૂરક કોણ થશે 175। એવી રીતે બીજો મેળવીએ તો પૂરક કોણ બરાબર 180 માઇનસ જે આપેલો ખૂણો છે એ 87। ઓકે, હવે 180 માંથી 87 બાદ કરવાના છે તો જવાબ આવશે 93°। તો 87 ના માપનો ખૂણો પૂરક કોણ થશે 93°। 180 માંથી 80 બાદ જાય તો 100 અને 100 માંથી 7 જાય તો 3 એટલે 93। હવે આવશે 154 તો મેળવીએ પૂરક કોણ બરાબર 180 માઇનસ 154। 180 માઇનસ 154 બાદ કરવાના છે તો 180 માંથી 150 જશે તો વધશે 30 અને 30 માંથી પણ 4 બાદ થશે વધશે 26। તો 154 ના માપનો પૂરક કોણ થશે 26°। આ સાથે બીજો દાખલો પણ અહીંયા પૂરો થાય છે। તમારે આવી રીતે કોઈ પણ ગુરુકોણ લઈને અથવા તો લઘુકોણ લઈને કોઈ પણ માપનો ખૂણો લઈને તમારે જાતે પણ પ્રેક્ટિસ કરી શકાય, એનો પૂરક કોણ મેળવી શકાય અને તેનો કોટિકોણ પણ મેળવી શકાય, જે તમે જાતે પ્રેક્ટિસ કરી શકો। આ સાથે બીજો દાખલો અહીંયા પૂરો થાય છે। જોઈએ એના પછીનો ત્રીજો દાખલો કે નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની અને કઈ જોડ પૂરક કોણની છે તે નક્કી કરો। હવે કોટિકોણની હોય તો બે ખૂણાઓનો સરવાળો 90 થવો જોઈએ અને પૂરક કોણની હોય તો બે ખૂણાઓનો સરવાળો 180 થવો જોઈએ। તો ચેક કરીએ કયા ખૂણાની જોડમાં 180 આવે છે અને કયા ખૂણાની જોડમાં 90 આવે છે। તો શરૂઆત કરીએ પહેલો દાખલો 65 અને 115। તો લખીએ અહીંયા 65 + 115 બરાબર 180°। તો લખીએ નીચે આપેલી જોડ પૂરક કોણની છે। બહુ જ સિમ્પલ છે, ખાલી કહેવાનું જ છે કે પૂરક કોણ છે કે કોટિકોણ। અને ત્યારે આવડે કે જ્યારે આપણને થિયરી આવડતી હોય, એટલે કે વ્યાખ્યા કોટિકોણની અને પૂરક કોણની આવડતી હોય। જોઈએ બીજો કે 63 + 27। તો 63 + 27 બરાબર 90°। લખીએ નીચે કે આપેલી જોડ કોટિકોણની છે। ત્રીજો દાખલો જોઈએ 112 અને 68। સરવાળો કરીએ બંનેનો 112 + 68 બરાબર 180°। લખીએ નીચે આપેલી જોડ પૂરક કોણની છે। $130 અને 50 કરીએ સરવાળો 130° + 50° બરાબર 180°। લખીએ નીચે આપેલી જોડ પૂરક કોણની છે। આગળ વધીએ 45 અને 45° કરીએ સરવાળો પહેલા તો 45° + 45° બરાબર 90°। 90 થતા હોય તો કોટિકોણની હોય તો લખીએ નીચે આપેલી જોડ કોટિકોણની છે। એના પછીનો 80° અને 10°। તો પહેલા તો સરવાળો કરવાનો તો 80° + 10° બરાબર 90°। લખીએ નીચે આપેલી જોડ
કોટિકોણની છે। આ સાથે આપણો દાખલો ત્રીજો અહીંયા પૂરો થાય છે। બહુ જ સિમ્પલ દાખલો હતો। જોઈએ એના પછીનો દાખલા નંબર 4। એવો ખૂણો શોધો જે તેના કોટિકોણ જેટલો હોય। હવે આપણે એક એવો ખૂણો શોધવાનો છે કે જે તેના કોટિકોણ જેટલો હોય, મતલબ કે બંને ખૂણાના માપ કેવા થશે? સરખા। ચલો મેળવીએ, શરૂઆત કરીએ। ધારો કે એ ખૂણો અથવા તો આ ખૂણો x અંશ છે, તેથી આ ખૂણાનો કોટિકોણ પણ x અંશ થાય। આપણને એવું રકમમાં જ કીધું છે કે તેના કોટિકોણ જેટલો હોય એવો ખૂણો શોધો કે જે તેના કોટિકોણ જેટલો હોય। તો હવે કોટિકોણમાં બે ખૂણાનો સરવાળો 90 અંશ થાય। એ આપણને ખબર છે કોટિકોણની વ્યાખ્યા ઉપરથી। તો એક ખૂણાનું માપ x છે, બીજા ખૂણાનું માપ પણ x છે, તો બંનેનો સરવાળો 90 થાય છે। તેથી x વત્તા x બરાબર 90। x વત્તા x એટલે 2x, 2x બરાબર 90। હવે આપણે x ને એકલા કરવાના છે તો x સાથે બે ગુણાકારમાં છે, સામેની બાજુ જશે તો ભાગાકારમાં આવશે। યાદ કરો ચેપ્ટર 4 સાદા સમીકરણ। તો 90/2 છેદ ઉડતા હોય તો ઉડાડવાના, 45 2 90, તો આપણને x બરાબર 45 મળ્યા। નીચે લખીએ આપણે 45 અંશનો ખૂણો એ, તેથી લખીએ 45 અંશનો ખૂણો એવો છે કે જેનો કોટિકોણ 45 અંશ છે, જે આપણો માગેલ જવાબ છે। શું કર્યું ફરી એકવાર ફટાફટ સમજી લઈએ। એવો ખૂણો શોધો કે તેના કોટિકોણ જેટલો હોય। તો ધારો કે આ ખૂણો x છે, આ ખૂણાનો કોટિકોણ પણ x થાય। હવે કોટિકોણમાં બે ખૂણાનો સરવાળો 90 અંશ થાય, જે આપણે ઓલરેડી જાણીએ છીએ। તો બે ખૂણાનો સરવાળો x વત્તા x બરાબર 90, 2x બરાબર 90। હવે ગુણાકારમાં છે, સામેની બાજુ એટલે ભાગાકારમાં, તો 45 2 90 છેદ ઉડ્યા, x બરાબર 45 અંશ। તો 45 અંશનો ખૂણો એવો છે કે જેનો કોટિકોણ 45 અંશ થાય। આ સાથે ચોથો દાખલો અહીંયા પૂરો થાય છે। આગળ વધીએ, પાંચમો દાખલો। એવો ખૂણો શોધો જે તેના પૂરક કોણ જેટલો હોય। સેમ રીત સ્ટાર્ટ કરીએ। ધારો કે આ ખૂણો x છે, ધારો કે આ ખૂણો x છે, તેથી તેના પૂરક કોણ, તેનો પૂરક કોણ x થાય એવું આપણને રકમમાં કહી દીધું છે। હવે આપણે જાણીએ છીએ શું, તો કે હવે પૂરક કોણના બે ખૂણાઓનો સરવાળો, બે ખૂણાઓનો સરવાળો 180 અંશ, 180 અંશ થાય। કરીએ સરવાળો બે ખૂણાઓનો। પેલો ખૂણો એ તો x, બીજો ખૂણો x બરાબર 180 અંશ। 2x બરાબર 180 અંશ। બે ગુણાકારમાં છે, એક સાથે સામેની બાજુ જાય તો ભાગાકારમાં આવે।
तो x बराबर 180 ना छेदमां 2 छेद उठता हो तो उडाड़वाना 90 2 180 थाय माटे x बराबर 90 अंश। नीचे लखीए जवाब में 90 अंशनो खूणो एवो छे के जेनो पूरक कोण 90 अंश थाय अथवा तो 90 अंश छे। 90 अंशनो खूणो एवो छे के जेनो पूरक कोण 90 अंश छे। आ साथे पांचमो दाखलो पण अहींया पूरो थाय छे। જોઈએ એના પછીનો છઠ્ઠો દાખલો કે બાજુની આકૃતિમાં ખૂણો 1 અને ખૂણો 2 પૂરક કોણ છે। જો ખૂણો 1 ઘટાડવામાં આવે તો ખૂણા 2 માં કયો ફેરફાર થવો જોઈએ કે જેથી બંને પૂરક કોણ જ રહે। અહીંયા આકૃતિ આપેલી છે, અહીંયા ખૂણો 1 અને ખૂણો 2 આપેલા છે અને બંને પૂરક કોણ છે એટલે કે બંનેનો સરવાળો 180 થાય છે। તો લખીએ, શરૂઆત કરીએ। અહીંયા पहला तो लखशु खूणो 1 અને ખૂણો 2 पूरक कोण छे। आवुं आपणने रकममां कही दीधुं छे એટલે લખ્યું। તેથી ખૂણો 1 વત્તા ખૂણો 2 બરાબર 180 થાય। હવે પૂરક કોણ હોય તો એ બંને ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ તો કે 180। તેથી લખીએ ખૂણા 1 માં જેટલું માપ ઘટાડવામાં આવે તેટલું માપ ખૂણા 2 માં વધે। જો આકૃતિ આ ખૂણો 1 છે, અહીંથી આ જે किरण छे एनु खूणा 1 नु माप जेम जेम घटाडू एटलू खूणो 2 केवो थशे मोटो थतो जशे। तो जेटलू माप खूणा 1 में घटाडीए एटलू माप खूणा 2 में वधे एवो फेरफार थाय अने बंने खूणा केवा रहेशे पूरक कोण ज रहेशे। बस एटलू ज कहेवानुं हतुं। आ साथे आपणो दाखलो छठ्ठो अहींया पूरो थाय छे। आगळ वधीए दाखला 7 तरफ के 2 खूणा पूरक होई शके जो ते बंने लघुकोण होय, गुरुकोण होय के पछी काटकोण होय। क्यारेय बंने पूरक होई शके एवुं आपणे कहेवानुं छे। तो करीए शरूआत। पहेલું છે लघुकोण होय। तो पहेला तो लघुकोण એટલે શું તો કે 90 અંશથી જે નાનો ખૂણો હોય એને लघुकोण कहेवाय। तो सौथी मोटामां मोटो लघुकोण कयो तो के 89। 90 ए तो ई काटकोण त्रिकोण थई जाय छे એટલે સૌથી મોટામાં મોટો લઘુકોણ થશે 89। तो આપણે 2 ખૂણા લઈએ, બંને લઘુકોણ લઈએ। જો અહીંયા સાઈડમાં રફ કામ કરું છું 89 અંશ વત્તા 89 અંશ। આ બંને લઘુકોણ છે અને બંને સૌથી મોટા લઘુકોણ છે તો એ બંનેનો સરવાળો કરીએ। 9 ને 9 18 વધી આવી 1 8 ને 8 16 ને 1 17 178। तो पूरक कोण थवा माटेनी कंडीशन शुं छे तो के 180 थवा जोईए। तो लखीए अहींया बन्ने लघुकोणनुं माप बन्ने लघुकोणनो सरवाळो करता मळतुं माप पूरक कोण करता एना करता तो आपणे मळतुं माप 180 अंश करता नानुं छे। શું કામે આપણે અહીંયા 89 જ લીધા કારણ કે 90 લેશું તો એ કાટકોણ થઈ જશે એટલા માટે આપણે મોટામાં મોટો લઘુકોણ થશે 89। તેથી બે લઘુકોણ ક્યારેય પૂરક કોણ હોઈ શકે नहीं।
બે લઘુકોણનો સરવાળો કરીએ તો આપણને ક્યારેય પૂરક કોણ મળે નહીં. એના પછીનું બીજું છે કે બે ગુરુકોણ લઈએ તો શું થાય? તો સૌથી મોટો ગુરુકોણ કયો થશે? ગુરુકોણ માટેની આપણે વ્યાખ્યા લખી હતી ત્યારે એવું કીધું હતું કે 90 અંશ કરતાં મોટો અને 180 કરતાં નાનો હોય એવા ખૂણાને આપણે ગુરુકોણ કહીએ છીએ. તો સૌથી મોટામાં મોટો ગુરુકોણ થશે 179. તો એવા બે લેવા પડશે. સૌથી મોટામાં મોટો ગુરુકોણ થશે 179, કારણ કે આપણે એવું કહીએ છીએ કે 180 કરતાં ઓછો લેવાનો. તો આપણે એક ઓછો લઈએ એટલે એ ગુરુકોણ પણ રહેશે. તો કરીએ સરવાળો બે ગુરુકોણનો. 9 ને 9 18 નો આઠડો વધી આવી 1, 7 ને 7 14, 14 ને 1 15 નો પાંચડો વધી આવી 1 3, 358. તો આ તો 180 કરતાં વધી ગયું. તો લખીએ અહીંયા બંને ગુરુકોણ નો સરવાળો કરતા મળતું માપ 180 અંશ કરતા વધુ છે અથવા તો વધારે છે. તેથી શું કહી શકીએ કે બે ગુરુકોણ ક્યારેય પૂરક કોણ હોઈ શકે નહીં, કારણ કે એ 180 કરતાં માપ વધી જાય છે. એના પછી ત્રીજો ઓપ્શન છે આપણી પાસે કાટકોણ. જો બે ખૂણા કાટકોણનું માપ આપણને ખબર છે 90, તો બે કાટકોણ લઈએ 90 વત્તા 90, 0 9 ને 9 18, 180. તો આ પૂરક કોણ થશે. લખીએ અહીંયા બંને કાટકોણનો સરવાળો કરતા મળતું માપ 180 અંશ છે. તેથી બે કાટકોણ પૂરક કોણ હોઈ શકે. સિમ્પલ લોજિક હતું કે પહેલા દાખલામાં આપણે બે લઘુકોણ લીધા તો આપણે સૌથી બે મોટા લઘુકોણ લીધા. એવી રીતે ગુરુકોણમાં પણ સૌથી મોટા બે ગુરુકોણ લીધા અને કાટકોણમાં તો 90 જ આવશે. જો લઘુકોણ લઈએ તો એ 180 થશે નહીં, ગુરુકોણ લઈએ તો 180 કરતાં વધી જશે. જ્યારે કાટકોણ લઈએ ત્યારે જ આપણને 180 મળે છે. આ સાથે 7મો દાખલો અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.